સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતમાં 500 વર્ષ જૂના આચાર્યના પત્રનો હસ્તકલા પ્રદર્શન. સુરતના જૈન સમાજ દ્વારા ચાતુર્માસ 2024ના આયોજન અંતર્ગત પ્રથમ વખત 500 વર્ષ જૂના આચાર્ય ભિક્ષુ સ્વામીના પત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેરાપંથ હસ્તકલા ઉત્સવમાં હજારો વર્ષ જૂના સાધુ સાધ્વીઓ દ્વારા બનાવેલા હસ્તકલા શિલ્પો પ્રદર્શનમાં મુકાયા છે. લાકડાના પાત્રો, કાપડની કટોરીઓ અને સૂક્ષ્મ લખાણોથી હસ્તકલા આકર્ષણનું કેન્દ્ર બની છે. 2 દિવસીય ઉત્સવમાં સુરતના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રાચીન હસ્તકલા શિલ્પોને નિહાળવા માટે બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ હસ્તકલા પ્રદર્શનમાં જૈન મુનિ સ્વામીની ઉપસ્થિતિ ખાસ રહી હતી, જેમણે પોતાની હાજરીથી સમગ્ર કાર્યક્રમને દિવ્ય બનાવ્યો. તેરાપંથ હસ્તકલા ઉત્સવના ઉદ્ઘાટન સમયે સાધુ સાધ્વીઓએ પોતાના હસ્તકૌશલ્યને દર્શાવવા હસ્તકલા શિલ્પોનું વિસ્તૃત પ્રદર્શન કર્યું. આ ઉત્સવમાં 260 વર્ષ જૂના હાથથી લખાયેલા પત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેના લિપિ અને લખાણ ખૂબ સૂક્ષ્મ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રદર્શનના અંતર્ગત લાકડાથી બનાવેલા પાત્રો, સુઈ દોરા વડે કાપડ પર કઢાયેલા સાધુ સાધ્વીઓના ઉપકરણો અને રંગોથી સજાવટ કરેલા શિલ્પો વિશેષ આકર્ષણ ધરાવે છે. આ હસ્તકલા શિલ્પોને જૈન મુનિ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રાચીન સાધનોને તેમની દિનચર્ચા સાથે જોડાયેલા હસ્તશિલ્પો છે. પ્રદર્શનમાં ઉપકરણો પર એવી બારીક લખાણ અને ડિઝાઇન છે જેને જોતા જ તે પ્રાચીન જ્ઞાન અને હસ્તકૌશલ્યનો અનુભવ થાય છે. પ્રદર્શનને લઈને તમામ સુરતવાસીઓને તેમના પરિવાર સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. જે લોકો આ હસ્તકલા શિલ્પોને પોતાના નજરે જોઈને નિહાળી શકશે તેઓ માટે આ પ્રસંગ ખૂબ જ મહત્વનો બની રહેશે. તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ 2 દિવસીય હસ્તકલા પ્રદર્શનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો આ અનોખા કલા કૌશલ્યનું સાર પ્રાપ્ત કરી શકશે. તેરાપંથ સમાજના ગુરુદેવે પણ આ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું અને પોતાના આશીર્વાદ આપ્યા. આ હસ્તકલા પ્રદર્શનમાં 500 વર્ષ જૂના આચાર્ય ભિક્ષુ સ્વામીના પત્રો સાથે સાધુ સાધ્વીઓ દ્વારા પોતાની હાથોની કલાકારીથી બનાવેલા વિવિધ ઉપકરણો અને શિલ્પો રજૂ કરાયા છે. આ તમામ હસ્તકલા શિલ્પો આપણને જૈન ધર્મના ગૃહ્ય અને મહત્વપૂર્ણ પરંપરાનું સંભાળનું આપે છે. આ પ્રદર્શનમાં જોડાવા માટે અને તેની અનોખી કલાને જોવા માટે સુરતના લોકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. तेरापंथ हस्तकला उत्सव का यह आयोजन किया गया है और यहाँ पर आज सैकड़ों साल पुराने से लेकर आज तक भी सब जैन साधु साधियों द्वारा आज उन्होंने जो बारीक चाहे एकदम सूक्ष्म हाथ के लिखे हुए पन्ने हो, चाहे वो सुई धागे से डोरियों से बनाए हुए ओगे पूंजनी ऐसी आदि जो साधुचर्या के अंदर काम में लगने वाले जैसे उपकरण होते चाहे वो हो, लकड़ी के जो पात्र होते हैं, यदि एक तरफ देखेंगे सादी लकड़ी के पात्र और अपने हाथ की उंगलियों से उस पर वार्निश और रंग लगाकर जो करते हैं, या अलग अलग तरह के जो चित्र होते हैं, चित्र में रंग से लेकर डिजाइनिंग से लेकर लाइनों से लेकर हर चीज़ हाथ से बनी हुई चीज़ों से, छोटी छोटी चाहे वो टोपसियाँ कटोरियाँ हो, जो कपड़े से बनाई हुई कटोरियाँ, इस तरीके से, और उस पर लगता तो जैसे डिज़ाइन है पर उस डिज़ाइन को भी यदि बारीकी से देखा जाए तो एक एक डिज़ाइन भी बारीक बारीक अक्षर, मंत्र, आगमों के ग्रंथ और ऐसे पुराने प्राचीन संस्कृत और प्राकृत के स्तोत्रों से पूरा उस तरीके से उसे बनाया गया है. तो अलग अलग इसमें या सेक्शन के अंदर को एक सेक्शन पूरी लकड़ी से बनी हुई चीज़ों का है, एक सेक्शन सब दोरों से है, एक ऊन का है, एक हाथ से बनाए हुए चित्र है, एक सूक्ष्म लिपि के पन्ने हैं और कुछ और पेन वगैरह के कलेक्शन. इस तरीके से हाथ से निर्मित ऐसे ऐसे पन्ने भी यहाँ पर हैं जो लगभग 500 साल से ज़्यादा पुराने पन्ने हाथ से बनाए गए, हाथ से लिखे हुए, तो उन्हें सुरक्षित रखना, तो ये हमारी भारतीय संस्कृति की एक बहुत महत्वपूर्ण चीज़ है कि आज कैसे कला को, आज तो इतने मोबाइल गैजेट वगैरह भी आ जाते हैं तो आजकल की यंगर जनरेशन ने तो ये सब चीज़ों को देखा ही नहीं, तो उन्हें भी ये दिखने को, हमारी संस्कृति के बारे में उन्हें जानकारी मिलती है. इस उद्देश्य से इस पूरे काम और इस आयोजन में हमारे ये भी 2 कलाकार संत हैं. ये मुनिषी विनीत कुमार जी स्वामी हैं, तो महाराज ने पूरा यहाँ का पुरस्कार करना, उसे सजाना, उसे तैयार करना, और ये मुनि सत्य कुमार जी हैं और ये मुनिषी ने ये कलाकार संत खुद अपने हाथ से पात्री आदि बनाने का सभी ऐसे कार्य करते हैं, तो इसके लिए यहाँ पर ये किया गया. जमुना न्यूज़ सूरत. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.